તમામ વડીલો, તમામ યુવાનો, માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે. આજે ભાજપના નેતાઓને, ભાજપના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીને અને ભાજપના વડાપ્રધાનને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આ આપણી તાકાત છે અને જ્યારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે, જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત કરશે, કોરિડોરના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે, માલસાગર પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે, કે કેવડિયાની મારી બહેનોને હેરાન કરવાની વાત આવશે, તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે. તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે. ત્યારે મારા સાથીઓ, મારા વડીલો, મારા યુવાનો, બાળકો, સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટલા ખાઈને, પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો. ત્યારે આ તમારો ભાવ, આ તમારા અમારા પ્રત્યેનો પ્રેમ, આ તમારો સહકાર અમારી તાકાત છે. આજે અનંતભાઈ અને હું જ્યારે આવડી મોટી સરકાર સામે લડતા હોય, આ સરકાર પર પોલીસ છે, આર્મી છે, એમના કલેક્ટર છે, એમના એસપી છે, એમની કોર્ટો છે, એમનું તંત્ર છે, યંત્ર છે, મંત્ર છે, પણ અમારી સાથે અમારી જનતા છે. એ લોકો અમને ક્યારેક આવવું કોર્ટમાંથી હું છૂટીને આવ્યો અને આ પોલીસ, એ ભાજપની પોલીસે ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામાના લીધે મને